મહાદેવ હર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં રાજાશાહી વખતથી બિરાજતા પ્રાચીન અંટાળેશ્વર મહાદેવના દર્શન કરશું મિત્રો। અને આનો તમને ઇતિહાસ હું કહું છું મિત્રો। આજે મિત્રો, આઝાદી પહેલા સમયમાં ભારત એક એવો દેશ હતો જે જુદા જુદા અનેક રજવાડાઓમાં વહેંચાયેલો હતો। અમરેલી જિલ્લામાં પણ જુદા જુદા ગામના નાના નાના રજવાડાઓ અસ્તિત્વ ધરાવતા હતા। આ સમયમાં લીલિયા તાલુકાનું અંટાળિયા ગામ પણ ડુંગળી ગરાસમાં આવતું હતું। તે સમયમાં અહીંના ગરજદાર ખુમાણ પરિવાર હતા। 3 પત્નીઓ અને 6 દશકાની ઉંમર વીતી ગઈ હોવા છતાં શેર માટીની ખોટ હોવાના કારણે અહીંના ગરજદારે નક્કી કર્યું કે હવે હિમાલયમાં જઈને હાડ ગાળવું। મિત્રો, ગરાસદાર તેની 3 પત્નીઓ સાથે હિમાલયમાં હાડ ગાળવા માટે બગીમાં બેસી નીકળી જાય છે। રસ્તામાં એને એક નાગા સંતના દર્શન થાય છે। ગરાસદાર નીચે ઉતરીને એ નાગા સંતના દર્શન કરે છે અને આશીર્વાદ લે છે। ત્યારે સંત પૂછે કઈ બાજુ જવાનું થયું? ત્યારે ગરાસદાર કહે છે કે મહાત્મા, 6 દશકા વીતી ગયા હોવા છતાં અને 3 પત્નીઓ હોવા છતાં મારી ઘરે શેર માટીની ખોટ છે। ત્યારે આ સાંભળીને સંતે એક એને ફળ આપ્યું ગરાસદારને કે આ ફળ તમારી 3 પત્નીઓને ખવડાવજો, એના ઘરે સંતાન પ્રાપ્તિ થશે એવા આશીર્વાદ આપું છું। ત્યાર પછી ગરાસદાર પોતાના વતન પાછા આવે છે અને ગરાસદારની ગાયોને ચરાવતા એક ભરવાડ ગાયોને જંગલમાં લઈને ગાય ચરાવવા માટે જાય છે। એમાંથી એક ગાય વિખૂટી પડીને એક જગ્યાએ જઈને પોતાના આંચળમાંથી દૂધની તરાહો આવે છે। આ સતત 3 દિવસ ભરવાડ જોઈ રહ્યો છે। ત્યાર પછી એણે ગરાસદારને વાત કરી કે તમારી ગાય આ જગ્યાએ જઈને આંચળમાંથી દૂધની ધારાઓ વહાવે છે। એટલે ગરાસદારને એમ થયું કે નક્કી આ જગ્યા ઉપર શિવલિંગ છે। એટલે એણે ખોદકામ ચાલુ કરાવ્યું। ઘણું ઊંડું ખોદ્યું પણ શિવલિંગ જોવા ન મળ્યું। પછી ત્યાંના પટેલ સાથે હતા, એણે કીધું લાવો હું ખોદું। જેવો એક ત્રિકમનો ઘા માર્યો એટલે એ સીધો ઘા શિવલિંગ ઉપર લાગતા શિવલિંગમાંથી લોહીની ધારાઓ વહી। આ બધી સઘળી હકીકત ભાવનગરના રાજા વજયસિંહને થતાં તેણે પણ દર્શન માટે આવ્યા। તેમણે અહીં ભવ્ય મંદિર બનાવવાની અને બંધાવવાની જાહેરાત કરી। રાજાશાહી કાળના સમયથી જે લીલિયા તાલુકામાં અંટાળિયા ગામમાં બિરાજતા અંટાળેશ્વર મહાદેવ લોકોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે। જે સ્થળે મંદિર છે તે સ્થળે પૌરાણિક કાળમાં હિડમ્બા વન હોવાનું પણ માનવામાં આવે છે। મિત્રો, ખૂબ સુંદર જગ્યા છે। આ જગ્યામાં પાળિયાઓ પણ આવેલા છે અને ઐતિહાસિક મંદિર છે મિત્રો, અને સુંદર મજાનું આયોજન છે। અહીંનું ભોજન પ્રસાદી પણ ખૂબ સારી વ્યવસ્થા છે। અહીં બહાર ખૂબ સુંદર મજાનો બગીચો છે, વિશાળ જગ્યામાં પથરાયેલું છે। તમારા પરિવાર સાથે આવો તો પણ તમારે રહેવાની પણ અહીં ખૂબ સારી વ્યવસ્થા છે। અને મિત્રો, તમારા નસીબમાં હોય તો તમને આ જગ્યાની આસપાસ સતત સિંહોના આટા ફેરા હોય છે, તો તમારા નસીબમાં હોય તો તમને સિંહ પણ જોવા મળી જાય છે મિત્રો। અને મિત્રો, આ જગ્યામાં તમારે આવવું હોય તો તમારે લાઠીથી આવી શકો છો, અમરેલી બાજુથી આવી શકો છો અને લીલિયા બાજુથી આવી શકો છો મિત્રો। તો એકવાર દર્શન પર પધારો મિત્રો, ખૂબ સુંદર મજાની જગ્યા છે, પધારજો મિત્રો। મિત્રો, તમને મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। ફરી મળશું નવા વિડીયો સાથે। પધારજો મિત્રો। મહાદેવ હર।